એકાંત સમુદ્ર તટ પર ચાલવાની મોહિની મને લાગવા માંડી છે. ઉઘડતી સવારે આ અફાટ વિસ્તરેલા સમુદ્ર તટ પર નિઃશબ્દ ચાલ્યા કરવાનો આનંદ મારી રગે રગમાં પ્રસરી ગયો. બંગલાના ખડક પાસેથી એક રેતાળ અર્ધવૃત્ત સમુદ્ર તટ વિસ્તરે છે. તે અર્ધચંદ્રાકારની બીજી ટોચ પર એવો જ કાળો ખડક ઊભો છે. ત્યાં પહોંચીશું એટલે આવું જ બીજું અર્ધવૃત્ત દેખાશે. આમ અસંખ્ય અર્ધવૃત્તોમાં વિસ્તરતો આ નિતાંત સુંદર દરિયા કિનારો આગળ ચાલ્યો જતો હશે. કેવું સરસ પ્રસંગનું અહીંયા વર્ણન છે. અર્ધવૃત્ત, અર્ધચંદ્રાકાર બે એક જ શબ્દો છે, એકબીજાના સમાનાર્થી એને કહેવાય. બરાબર છે. વહેલી સવારનો સમય હોય એટલે કે મળસ્કું પૂરું થાય અને અજવાળાની શરૂઆત થાય એ ઉઘડતી સવાર કહેવાય. ઉઘડતી સવારે તમે દરિયાના કિનારે અફાટ વિસ્તરેલો દરિયો હોય ત્યાં તમે ચૂપચાપ ચાલ્યા કરો તો તમને એક એવી લાગણી થાય કે જેને શબ્દોમાં તો વર્ણવી ન શકાય. એને અનુભવવું પડે. એ અનુભવ એટલો બધો યાદગાર અનુભવ કહેવાય કે તમે તેની કલ્પના નથી કરી શકતા. બસ એકચ્યુઅલમાં મારી એક સ્ટુડન્ટ પનાર હાઈસ્કૂલમાં મારી પાસે ભણે મિત્તલ, અને તે આગ્રામાંથી આગળ ચીજગામમાં રહે. તો ચીજગામથી રાણાભાઠા આખો કાંઠા વિસ્તારનો એક પદ છે. અને મને આ વાર્તા સમુદ્રાંતિકે વાંચ્યા પછી એટલો બધો ચાલવાનો, સમુદ્ર કિનારે યાત્રા કરવાનો અભરખો જાગેલો. આટલી વહેલી સવારે તો હું નહોતી જઈ શકી, પણ છે ને લગભગ બપોરે 3 થી 4ના ગાળામાં આ વિસ્તારની 5 થી 6 વખત પગપાળા યાત્રા કરીને મેં મુલાકાત લીધી છે. ખારી ખારી હવા આવે, એક તરફ ખાંજણનો આખો પાણી વિનાનો પટ, દૂર દૂર તમને નારિયેળીના થોડાક વૃક્ષો દેખાય, એક તરફ બાવળની કાંટાળી વાડી, વચ્ચે વચ્ચે થોડા થોડા ઘર આવે, અને ચીજગામ પછીથી તમે ચાલતા 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 રાણાભાઠા છેક કાંઠા વિસ્તારના ગામમાં પહોંચો. એટલી બધી મજા આવે ને, એટલી બધી મજા આવે ને. તમારું ટેન્શન, તમારું દુઃખ, તમારી શારીરિક પીડા, તમારી માનસિક યાતના બધું જ તમે ભૂલી જાઓ. જો તમે આધ્યાત્મિક મનોવૃત્તિના હોવ તો તમે ઈશ્વરની યાદમાં ખોવાઈ જાઓ. કેટલી સરસ અનુભૂતિ થાય એ તો હું તમને કહી શકતી નથી. તમારે પણ આ જ રીતે એકાદ યાત્રા કરવી પડે. ઓકે, તો એટલા માટે મને સમુદ્રાંતિકે પુસ્તક ખૂબ ગમ્યું, કેમ કે એણે મારી પાસે યાત્રા કરાવી, એણે મને એક નવો અનુભવ કરાવ્યો, અને મને ખરેખર એક લાઈવ પુસ્તક મળ્યું હોય, એક લાઈવ એક્સપિરિયન્સ મળ્યો હોય કે જેને ક્યારેય ભૂલી ન શકાય. એટલા માટે કદાચ એ મારું ફેવરેટ પુસ્તક બની ગયું એવું પણ હું કહી શકું. ઓકે, થેન્ક યુ, બાય, આવજો.